સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે ત્યારે અમદાવાદમાં ભાજપની સભા યોજાઈ હતી। આ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ઝાડુના સુપડા સાફ છે, અત્યારે ઝાડુનું કાર્યાલય ખાલી ખમ છે, જ્યારે કોંગ્રેસની પરિસ્થિતિ શું છે એ આપણે સૌ જાણીએ છીએ। રાહુલ ગાંધીના રાજમાં કોંગ્રેસ દેશના લગભગ તમામ રાજ્યોની ચૂંટણી હારી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે જ્યારે ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપે છે ત્યારે ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા કેમ નથી બોલતા? કોંગ્રેસ સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાના પ્રયાસ કરે છે। નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ હર્ષ સંઘવીએ વધુમાં શું કહ્યું। અહીંથી જ્યાં નજર થાય ત્યાં ચારેય તરફ ભગવો લહેરાય છે। હું અમદાવાદના રસ્તેથી જ આવતો હતો, અહીંયા પહેલી કાર્યાલય પહોંચતા પહોંચતા મેં જોયું ઝાડુ સુપડા સાફ થઈ ગયા છે, કાર્યાલય ખાલી ખમ પડ્યા છે। પંજાની પરિસ્થિતિ આપણી સામે જ પડી છે। રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં કોંગ્રેસે હમણાં સુધી 99 થી વધારે રાજ્યોની ચૂંટણીઓ હારી ચૂક્યા છે અને ખડગેજીએ હમણાં જ ફરી કોઈ બીજા રાજ્યની ચૂંટણી આવી અને બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેવા માટે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને ગાળો બોલવાનું ફરી ચાલુ કર્યું। મારે આજે અમદાવાદની આ ધરતી પરથી ગુજરાત કોંગ્રેસના એ નેતાઓને પૂછવું છે, આ ખડગેજી હોય, રાહુલ ગાંધી હોય કે તમારા કોંગ્રેસી અનેક નેતાઓ હોય, દેશમાં અલગ અલગ રાજ્યની ચૂંટણીઓ દરમિયાન દર ચૂંટણીએ મારા ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બદનામ કરવાનો જે પ્રયાસ કરે છે, શું મારા ગુજરાતના નાગરિકોની ભૂલ છે કે રાત દિવસ મહેનત કરીને મહેનતથી જે પ્રાપ્ત થાય તેનાથી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે? છેલ્લા વર્ષોથી અહીંયા બેઠેલા મારા હજારો પરિવારોએ પોતાના પરિવાર જોડે અનેક તહેવારોનો ત્યાગ કર્યો। શનિવાર હોય કે રવિવાર હોય જોયું નથી, રાત દિવસ મજૂરી કરી છે, ત્યારે મારા ગુજરાતના પરિવારોને સફળતા મળી છે। આ સફળતાઓથી તમને શું વાંધો છે? શું મારા ગુજરાતના નાગરિકોની આ ભૂલ છે? તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।